किसी ने क्या खूब कहा है, अच्छे दिनों का इंतजार मत करो, किसके इसके चक्कर में जो वक़्त चला जाएगा, फिर बाद में पता चलेगा કે જો ગુજર ગયા વહી અચ્છા દિન થે। મિત્રો આવી જ કંઈક આપણે વાતો આજ કરીએ છીએ। છેલ્લા 10 દિવસમાં ડીઝલ પેટ્રોલના ભાવ પણ ખૂબ વધ્યા છે અને એથી કદાચ ₹4.5 થી ₹5 લગીને પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। તો લોકો પરેશાન છે કે આ ડીઝલ પેટ્રોલના ભાવ ક્યાં જઈને પહોંચશે। અત્યારે ડીઝલ બી અત્યારે ગામડામાં અમુક લોકોને મળતું નથી, એની બી પરેશાની છે। કાલે જ અમે બહાર ગયા હતા ત્યારે જ જોયું હતું કે લાંબી લાઈનો હતી। પણ મને એમ લાગે છે હજી થોડોક ટાઈમ આવું બધું રહેશે જ। આવી મુશ્કેલી તકલીફ તો રહેશે જ એમ, એનાથી આપણે ટેવાવું જ પડશે, બીજો કોઈ છૂટકો બી નથી એમ। એટલે ટૂંકમાં એટલી બધી તકલીફ કે નહીં પડે, પણ હજી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા લાગે છે। જે રીતે આપણે વાત કરીએ છીએ, જે લોકો હારે આપણે સંકલન કરીએ છીએ, આ ઉપરથી વાત કરીએ છીએ, તેઓ પણ કહી રહ્યા છે કે હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। અને આપણને ખ્યાલ જ હશે કે આ અગાઉથી જ જે આપણા વડાપ્રધાન છે તેને જ કહ્યું હતું કે ભાઈ પેટ્રોલ ડીઝલ તમે ઓછું વાપરો, બને એટલો ઓછો એનો ઉપયોગ કરો। અ, એને પોતાના મંત્રીઓને બી કીધું હતું કે ભાઈ તમે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન તમે રહો અને શક્ય હોય તો જ બહાર જવાનો પ્રયાસ કરો। એ ઘણું બધું એ વાત થઈ હતી એવી। તો એને પહેલાથી જ ખ્યાલ હતો કે ભાઈ આવું થવાનું છે અને હજી પણ પેટ્રોલના ભાવ, એટલે આમ આદમી ખૂબ પરેશાન છે। પણ એવું આપણે અત્યારથી જ આપણે એ બાબતે ટેવાવું પડશે કે હજી મને લાગે છે કે 4-6 મહિના કે એવું કંઈક ને કંઈક આવું હજી રહેવાનું છે। તો આપણે કરકસરથી થોડુંક જીવીએ, બને ત્યાં લગી બહાર જવાનું ટાળીએ, બનતું હોય તો મોબાઈલથી જ વાત કરીએ અને ઓનલાઈન મીટિંગ હોય તો બી એવું એનો ઉપયોગ કરીએ, ટેકનોલોજીનો બી ઉપયોગ કરીએ। અને આમ જોઈએ તો આપણા માટે આ લેસન છે કે ભાઈ ચાલો આવું બધું શીખીએ તો આપણે કરકસર કરતા શીખીએ। અને અત્યારે જે આપણે જે કોરોના ટાઈમ હતો ત્યારે આપણે જે માંથી પસાર થયા એટલી તો ખરાબ દિવસો નહીં જ આવે, એટલે આ બી સમય વયો જશે। એવું નથી કે આ સમય રહેશે, આ સમય બી વયો જશે અને સારી રીતે પસાર થશે। તો ફરી એક વખત જલ્દી મળશું આપણે, અને પોઝિટિવ રહો, ખુશ રહો, પરિવારનું ધ્યાન રાખો। ખાસ તડકો બહુ જ છે તો એનાથી પણ બચો। ફરી મળશું, જલ્દી મળશું। હું છું દેવીન પટેલ, થેન્ક યુ વેરી મચ।